મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સાપર ગામે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મળ્યા. રેસ્ક્યુ બાદ સુરક્ષિત આશ્રય સ્થાન મળવા બદલ સરકાર, આર્મીના જવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા 76 જેટલા આશ્રિતો. પૂરની સ્થિતિમાં ખેડૂતો અને અસરગ્રસ્તોની રજૂઆત અંગે મંત્રીશ્રીએ સકારાત્મકતા દર્શાવી. જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલ અતિભારે વરસાદને પરિણામે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું હતું. જામનગર તાલુકાના શાપર ગામે વાડી વિસ્તારમાં 76 જેટલા લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ચારે બાજુ પાણી હોવાથી ખેતમજૂરો બહાર નીકળી શકે તેમ ન હોય. આગેવાનો દ્વારા જિલ્લા વહીવટીતંત્રની અને ગ્રામજનોની મદદથી એક સગર્ભા 40 જેટલા બાળકો સહિત 76 લોકોનું સફળ રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રય સ્થાન આપવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સાપર ગામે રેસ્ક્યુ કરાયેલ લોકો અને ગ્રામજનોની મુલાકાતે પહોંચ્યા હતા અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા. ગામના આગેવાનો દ્વારા કુદરતી આફતની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ કરવામાં આવી રહી છે તે બદલ મંત્રીશ્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. પાણીના પ્રવાહના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાની અને રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હોય તેમજ ખેડૂતોના ખેતરમાં નુકસાની સર્જાઈ હોય તેઓની રજૂઆત સાંભળી સકારાત્મક રીતે કાર્યવાહી કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. રેસ્ક્યુ કરાયેલ લોકો હાલ સલામત જગ્યાએ હોવાથી તેઓએ ગામના અગ્રણીશ્રીઓ, આર્મીના જવાનો, તંત્ર અને પદાધિકારી સહિત તેમના ખબર અંતર પૂછવા પહોંચેલા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન આગેવાન સર્વશ્રી મુકુંદભાઈ સભાયા, કુમારપાળસિંહ રાણા, દિલીપસિંહ, વિઠ્ઠલભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.